જામનગર મનપામાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન યોજાયું। સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર કોન્ઝિંગનો ધરણા પ્રદર્શન પર બેઠા તો શહેરનો કચરો એકત્રિત કરવા અને નાશ કરવાની ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડ કર્યાનો શાસક પક્ષ પર વિપક્ષે આક્ષેપ કર્યો। હાથમાં જુદા જુદા પ્લેકાર્ડ દર્શાવી વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કચરામાં કાળા હાથ કર્યાના કોંગ્રેસીઓએ નારા લગાવ્યા। રૂપિયા 900 કરોડના ટેન્ડરમાં કચરા કૌભાંડ અને ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપો કર્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુજબ જે કચરાનું 900 કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પટાંગણમાં બેસી અને 900 કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ત કૌભાંડ જે 90 કરોડથી લઈને 900 કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જે આ ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટીમાં એજન્ડા નંબર 12 માં લીધો છે, અમે એનો વિરોધ કરીએ છીએ।